નમસ્તે ભક્તો, જય માં લક્ષ્મી. તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લાભ પાંચમના શુભ દિવસ વિશે વાત કરીશું, જે ખૂબ જ શુભ સંયોગ લઈને આવે છે. આવો સંયોગ ઘણા વર્ષો પછી આવે છે અને આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે તમારે કેટલાક ખાસ ઉપાયો અવશ્ય કરવા જોઈએ, જે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કેવી રીતે કરવા, ક્યારે કરવા અને શું ધ્યાન રાખવું, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો ભક્તો, વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલાં, જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર અને તમારા પરિવાર ઉપર સદાય રહે, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો ભક્તો, લાભ પાંચમનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. આ દિવસે ઘણી વખત મોટી પૂજા, હોમ હવન કરવામાં આવે છે. પરંતુ જો તમારી મનોકામના પૂર્ણ થતી હોય, તો આ લાભ પાંચમના દિવસે એક નાનો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. ભક્તો, આ દિવસે કરેલા ઉપાયનું ફળ અવશ્ય મળે છે. જો તમે આ ઉપાયો લાભ પાંચમના દિવસે કરો, તો તેનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થશે. જો તમારા ઘરમાં કોઈ મોટી સમસ્યા હોય, જેમ કે પિતૃદોષ, શનિદોષ, મંગળ દોષ કે અન્ય કોઈ દોષ હોય, તો આ ઉપાયો કરવાથી તે દોષોનો પ્રભાવ ઓછો થઈ શકે છે. આ ઉપાય ખાસ કરીને લાભ પાંચમના દિવસે કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો ભક્તો, ઉપાયો ક્યારે અને કેવી રીતે કરવા? લાભ પાંચમના દિવસે કરવામાં આવતા આ બે લવિંગના ઉપાયો ખૂબ જ પ્રભાવશાળી છે. આ ઉપાયો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, જેમ કે મનોકામના હોય કે તેમનો ધંધો, રોજગાર કે નોકરીમાં પ્રગતિ થાય. જો તમારા ઘરનો વ્યવસાય સારો ન ચાલતો હોય, નોકરીની તૈયારી કરતા સભ્યોને સફળતા ન મળતી હોય, પગારમાં વધારો ન થતો હોય કે પ્રમોશન ન મળતું હોય, તો આ શાસ્ત્રોક્ત ઉપાયો તમારે અવશ્ય કરવા જોઈએ. લાભ પાંચમના શુભ દિવસે કરેલા આ ઉપાયો માતા લક્ષ્મીની કૃપાથી વધુ ફળદાયી થાય છે. આ ઉપાયો તમે તમારા ઘરે, ધંધાની જગ્યાએ, ઓફિસમાં કે ખેતરમાં પણ કરી શકો છો. જે જગ્યાએ તમે તમારી રોજીરોટી માટે કામ કરો છો, ત્યાં આ ઉપાયો કરવાથી તમારા ધંધા, રોજગારમાં પ્રગતિ થશે અને આવકમાં વધારો થશે. તો ભક્તો, આવો જાણીએ લાભ પાંચમનું મહત્ત્વ. લાભ પાંચમનો દિવસ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ દિવસને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવાળીનો છેલ્લો દિવસ હોય છે અને આ દિવસે નવો વ્યવસાય શરૂ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે પોતાની દુકાન કે વ્યવસાય ખોલે છે. આ દિવસે ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે તમારા વ્યવસાયમાં કોઈ અડચણ ન આવે, અને લક્ષ્મી માતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે તમારા ધંધામાં હંમેશા પ્રગતિ થતી રહે. લાભ પાંચમના દિવસે કરવાના ઉપાય. નંબર 1, તુલસી માતાની પૂજા અને લવિંગનો ઉપાય. લાભ પાંચમના દિવસે સવારે એક શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરો. આ દીવામાં 2 લવિંગ અને 2 ચપટી હળદર નાખો. આ દીવો તુલસી માતાના છોડ નીચે શુભ મુહૂર્તમાં પ્રગટાવો. લક્ષ્મી માતાનું સ્મરણ કરીને પ્રાર્થના કરો, હે માતા લક્ષ્મી, અમારા જીવનમાં જે ધન સંબંધી સમસ્યાઓ છે તે દૂર કરો અને અમારો ધંધો, રોજગાર સુરક્ષિત રાખો. આ ઉપાયથી તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને ધંધામાં પ્રગતિ થશે. નંબર 2, ગણેશજીની પૂજા. સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ અને શિવજીની પૂજા કરો. ગણેશજીની પૂજા ચંદન, સિંદૂર, અક્ષત, પુષ્પ અને દુર્વાથી કરો.
શિવજીની પૂજા ભસ્મ, બીલીપત્ર, ધંતુરો અને સફેદ વસ્ત્રથી કરો. ગણેશજીની સ્થાપના માટે સફેદ આંકડાના ફૂલની મૂર્તિ બનાવો, તેની પૂજા કરો અને ઓમ વિઘ્નહર્તા ગણ ગણપતે નમઃ મંત્રની 5 માળા કરો. આ મૂર્તિને લાલ કપડામાં બાંધીને ગણેશજીના મંદિરમાં ચરણોમાં મૂકી દો. ગણેશજીને દુર્વા ચઢાવો 7, 3 કે 21ની સંખ્યામાં અને ધ્યાન રાખો કે દુર્વા માથા પરથી ચઢે, ચરણોમાં ન પડે. નંબર 3, વાસ્તુશાસ્ત્ર અનુસાર ધ્યાન રાખવાની બાબતો. તમારી દુકાન કે ધંધાની જગ્યામાં ઈશાન ખૂણે કે ઉત્તર દિશામાં દેવી દેવતાઓની મૂર્તિ રાખો. આ દિશામાં ભારે વસ્તુ ન રાખો, નહીં તો વાસ્તુ દોષ લાગી શકે છે. દુકાનના માલિકે હંમેશા પશ્ચિમ દિશામાં બેસવું અને મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તિજોરી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો અને તેમાં કોડી કે ગોમતી ચક્ર મૂકો. લાભ પાંચમના દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું. ખાસ કરીને જો ભિખારી કંઈ માગવા આવે તો તમે જ્યાં ધંધો કરો છો તે જગ્યાએ ભોજન કે સૂવું નહીં. તો આવો ભક્તો, હવે બીજા ઉપાયો વિશે જાણીએ. લાભ પાંચમના દિવસે લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરો, જેથી આખું વર્ષ તમારો ધંધો સારો ચાલે. ગણેશજીની પૂજામાં ઘીનો ઉપયોગ કરો, કારણ કે ઘી સમૃદ્ધિનું પ્રતીક છે. અક્ષત ચડાવતી વખતે તેને ગંગાજળ કે સાદા પાણીથી ભીના કરીને ચઢાવો. જો રાહુ દશા ચાલતી હોય તો સરસ્વતી માતાની મૂર્તિ સામે મોરપીંછ રાખો. ભક્તો, આ લાભ પાંચમના દિવસે કરવામાં આવતા ઉપાયો તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવશે. તો ભક્તો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.